આ નણંદ ને આવી જાય તો સારી વાત છે. આ ડોહીમાં કેદી એની તૈયારીમાં જ રહે. મારી દીકરી આવવાની આ લઈ આવી, મારી દીકરી આવીને વહી જાય તો એક લોક ખૂટે. કા મારી દીકરી કઈ લપરી હે? તમારી દીકરી ને તમે લપરાશો. 15 દિવસે તૈયારી કરો છો, આવવાની જ કેદી હવે? હવે કેતી હતી ખરી આવવાનું, પણ બસ ફરવાનું પ્લાન થઈ ગયું તો શું કરવું? કેવા હારા હે જમાઈ, વેકેશનમાં એકવાર તો ફરવા લઈ જ જાય. હા ઈ તાર તમારે જમાઈ લઈ જાય તો સારો લાગે. દીકરો લઈ જાય તેમ કે એટલા પૈસા નથી બગાડવા. બોલો તો અહીંયા માણસ જ શીખે, જનાવર તો સી નહીં. બસ તમારે ગોગી અમને કઈ ફોન નથી કરતી કે હું કઈ આવવાની છું નહીં. તમારે વાતું થાય તમારે તમને પૂછવું પડે કઈ ગુડાવાના બેન. આવું હું બોલેસ ગુડાવાનાસ? તો શું કરો, અમે તો ફોન કરીએ તો નથી ઉપાડતી. અમારે નણંદ થતી હોય તો ફોન તો ઉપાડે ને. એન કરતા થઈ ગયું હાર્યું, તમારે ફોન તો ઉપાડે પણ તમે કરતા નથી, અલગ વસ્તુ હે. તું છે ને આજ પછી તારા ફૈજી અને મારી દીકરી એ રહે ને સરખામણી કરતી ને બેયમાં હે ને હાથી ઘોડાનો ફેર હે. ના ના, મારા માટે તમારી દીકરી અને તમારા માટે મારા ફૈજી બે સરખા જ છે. એમાં કાંઈ ફેર નથી. બેયની હગી નણંદ જ છે. તારે યાર તો વાત કરવી જ નકામી હે. એ વાત ના કરો તો કાંઈ નહીં, બાંધવા તો આવવાના જ છો, મને ખબર જ છે. હવે એટલું તો કહેતા જાવ કે કઈ આવવાના હે દીદી. એ જ રાતે આવી જાહે. બોલો લ્યો, આઈ આવી જવાની છે તો હજી અત્યાર સુધી મને ના કીધું ને. એ હું કેટલી વાર ત્યાં પૂછું તઈ કે હાલો હાલો હું તેડી આવું. મમ્મી કોને તેડવા જવાસ તમારે? દીદીને? મતલબ તમને ખબર હતી એમ? હા મમ્મીએ મને 3 દી પહેલા જ કીધું તું કાઈ આવવાની છે. એટલે તમે મને ના કીધું એમ? નથી તને નહોતું કીધું મમ્મીએ? તમારી મમ્મી મારી યાર વાત ક્યાં કરે છે? બાંધવાનો ટોપિક હોય તો જ આવે છે, બાકી વાતું કરવા તો કોઈ આવતા જ નથી. મને કીધું નતું ને અત્યારે મેં કેટલી વાર બાંધી ને તઈ મને કીધું કે આવવાની છે. હા તો હારું હાલ ખબર પડી ગઈ ને. આ તમારા માટે હારું હાલ થઈ ગયું ને. 3 દી થયા બધાયને ઘરમાં ખબર હતી, એક મને જ ખબર નહોતી. હા તો હવે એમાં શું કરવાનું? બધાયને કીધું તમે. આ મમ્મી કહીએ પણ મને એકને ના કીધું. મારે જ રસોઈ કરવાની છે, મારે જ ઘરના કામ કરવાના છે, તો મને કહેવાનું હોય ને. તમને હું કહીને બેઠા અને તમે પાછા એવા. હા એટલે હા મને જ ખબર નહોતી. એલી અમાર હોવાનું કે આંગરી ગાંગરે તો જો આ મારી માર માવતર જ વઈ જાવ છે. વેકેશન પતશે ને પછી આવીશ. મને કે આમે કીધું નહોતું, મહત્વ તો છે નહીં મારું કઈ. અહીંયા ઘરમાં નણંદ આવે છે તો પછી નણંદ વઈ જાય પછી જ આવીશું. એ આઘરું થઈ જાહે હો. ઈ વઈ જાહે તો ઘરના કામ કોણ કરશે? એ ના એવું નહોતું, હજી નક્કી નહોતું એનું. આ ટીવી ઠાનું તમે ગગલાને કહી દીધું? હા એમાં એવું હતું, મમ્મીએ મને એમ જ કીધું હતું કે છે ને 2 દી પછી આવશે અથવા તો પછી અઠવાડિયા પછી આવવાની એમ. તમે બધાય છે ને બે ખાસ કરીને મળેલા હો ને મને ખબર છે. આ તો ઠીક છે, બાકી મને જો એવું લાગશે ને તો હું વઈ જઈશ. મને અત્યારે ખબર જ છે બે હડ ખોટું બોલો હો. હવેથી એને તમે આને કહેતા જાજો જે હોય. પછી હું કઈ બચાવવાનો નથી. એને જવું હશે ને તો માવતર મૂકી આવીશ અને પછી વઈ જાહે ને બેન પછી તેડી આવીશ. તું એના જેવો ક્યાં થાશો? કે મોટી વાત કહેવાય? હાવ નાની વાત છે એમાં એવું કરવાનું? નાની વાત છે ને જોઈ લો. મારી નાની વાત કેવી હોય ને જોઈ લો. તું જા ને લઈ આવીને ફટાફટ કર. હા એને ગગીથી જ મતલબ છે, બાકી દુનિયા ગમે એ કરે. એ હાલો હું તો જાઉં છું. આનું બકબક ચાલુ જ રહે. તે અમે તો બકબક વાળા જ છીએ. એ મોઢામાં હું શબ્દ વધી પડે છે તો કે બોલી રાખીએ. શાંતિ રાખીને હવે બે હરખ્યું ભેગું થઈ ગયું. હા કે હે મને જ હરખ્યું ભલે બે ભેગું થયું, બધું કે હે મને જ બે ના ભાગનું. એ જા ગગલા. હા જાવ, મહારાણીનો ઓર્ડર આવ્યો. સારું હાલ તૈયારી કરી રાખજો. કંકુ પગલા કરાવવાના છે, ઓલી તૈયારી રાખવાની છે, ઓલી ફૂલ ઉડાડવાના ને એવું કરવાનું છે, ડેકોરેશન કરવાનું છે. તો ઓલા ફોન કર દો ઓલા માડીને, મને છે નંબર ધ્યાનમાં. ખાલી કેટલા 20,000 રૂપિયા રહે બધા ડેકોરેશનના. એવું બધું કરવાનું કોઈ નથી કહેતું. તો પણ છે ની તૈયારી. કાઈ નહીં હાલ હું જાઉં. આખા ઘરને ખબર હતી, મને એકને ખબર નહોતી. અરે લે આ તો આવી ગઈ. એટલે હાઈ જવાના હતા અત્યારે ક્યાં પધારી ગયા? તને કઈ વાંધો હોય મારે તેડવા ના જાવી. આ તો ના જાવી હોય તો મોઢે કહી દેવાય ને તમારી મમ્મીને. જેમાં હરખ ના હોય ને કામ કરાય જ નહીં. બેટા કેમ તાર સામાન? એ હમણાં ભાઈ લઈ આવશે ને મારાથી ઉપડે એમ નહોતો. હા આખી ગાડી ભરીને લઈ આવી છે જ્યારે મહિના દીના ધામા નાખવા છે અહીંયા. એ ગગલી પાણી તો ભરી આય. લે એવું હોય પાણી ભરવા જવાનું હોય? મને એમ કે એ તમે જ કરશો, મને કીધું જ નહોતું આવવાની છે. તો મને એમ કે વિજય નહીં ગયો પાણી ભરવાનું. શું આવવાની ને શું કહે છે ભાભી? એ ભાભી ગાડી થઈ ગઈ છે બોલે છે. કા એવું જ કેવું તું મમ્મીજી? મારે કઈ નહોતું કેવું, તું ધારસ એવું. બાપ રે આ તો જો ટ્રોલી બેગ લઈને આવી છે ફરવા આવી હોય. હાલો આવું હવે સીધું ઉપડા. હજી તો એક બેગ આવ્યો, હજી પડ્યું છે. બાપા રે બાપા, એટલે તમારે અહીંયા પરમેનન્ટ આવી જવાનું છે કે વધારાના કપડાં લઈ આવશો અહીંયા વાસણવાળાને દેવા? ધાર ને વધારાને કાંઈ નથી, આટલા કપડાં લઈ આવી જ છું. એ ગગલો કહેતો તો ફરવા જવું છે અહીંથી. હે આવું મને તો કાંઈ નથી કીધું. બોલો બાપા જેવડા બે લઈ આવ્યા. તો પછી મેં શોપિંગ કરી હતી, નવા નવા કપડાં પહેરવા પડે ને ફરવા જવું હોય તો. હવે તો એ કહી દો ક્યાં જવાનું છે? એ તો એને 2-3 જગ્યા જોઈ રાખી છે, પછી એકમાં જાહું. હા એ હવે નક્કી ઉપર જ છે. વાહ ભાઈ વાહ, નક્કી ઉપર જ છે. બોલો આ ઘરવાળીને ખબર નથી પણ ત્યાં બેનને ખબર છે જવાનું. તો મારે શોપિંગ ના કરવી હોય તમારી બેન તો કરીને આવી. આને કેમ સમજાવી એટલે જ ના કીધું હોય કે ફરવા જવું છે, નકર એ ઢગલો એક શોપિંગ કરી આવે.
તમે જે મનમાં બોલો હોય ને એ મારા મગજમાં ફિટ જ છે. પણ તમે છે ને એમ વિચાર કરો એમ, મેં ક્યારે કારણ વગરની શોપિંગ કરી? ફરવા જવું હોય કે ગમે એ હોય, લગ્ન હોય તો હું કોકની હાડી પહેરી લઉં છું. એટલે કોકની એટલે કે બાજુવાળાની તો નહીં, ભાભીઓની નણંદની માગીને પહેરી લઉં છું. મને તો બધાયના વ્યવહાર ઉપરથી એવું જ લાગે કે હું બહારની જ છું. બોલો, નણંદ આવવાના હતા એ કીધું ને હાલો, એ તો મને એમ થયું કે ભૂલાઈ ગયું હશે અથવા તો એટલું મહત્વનું ના કહેવાય. હા, શું આવતા હોય ને જાતા હોય એને કઈક આવતા હોય તેમ થાય કહીએ. પણ આ ફરવા જવાનું નક્કી થઈ ગયું છે ભાઈ બેન વચ્ચે, મને નથી કીધું. બોલો, અરે બાપરે, હવે આ હે ને કેસેટ હાલશે. તું પાણી તો ભરી આય. ઈ ગગલાને કહો ને પાણી કયા ભરવું, ઈ ભાઈ બેને નક્કી કરી લીધું હશે, કયા ભરીને દેવું ને કયા પીવું. ક્યાં તમારા છોકરાઓ ના આવ્યા? ના રે, બસ ફરવાની મજા ના આવે. એટલે તમે અહીંયા આટો દેવા આવ્યો, ફરવા આવ્યા હો? અને ફરવા જ જવું હોય છોકરાઓને ના ફરવું હોય ભેગું? લ્યો બોલો, મજા ના આવે, હાસવા પડે એટલે. હું હાસવી દઈશ, લઈ આવ્યા હોત તો. આ એવું હશે તો બોલાવ લેવું, એવું કઈ નથી એને પપ્પાને. બોલો, કાંઈ ઉપાધિ છે? રાખી લે જમાઈ. આ એટલું જ કરે ને, એને છોકરાઓ છે. પાણી ભરી આય. હવે ખાવાનું ટાણું થઈ ગયું છે. હાલો, હું જરાક આવું હવે. બેસ આફેડી પાણી ભરી આવશે. હું કે બાકી હું હાલે? કાંઈ નહીં, બસ જલસા હાલે. મારી હાહુ તો રાયડું નાખતી હતી કે છોકરાને મૂકીને જામાન કઈ મારો છોકરો નવરો છે. હા, એને કઈ જ દેવાય ને કે ભાઈ એને છોકરા છે, રાખે જ કરીને એનું ઘર છે. એ કે મારા છોકરાને બધું કામ કરવું પડે. તે કઈ નવી નવાઈ કરે છે ને કઈ કામ કરે છે તો જરીક હાથ ફેરવે, મીન્સ કે કઈ કચરા પોતા જ નથી કરતો. ના એ તો કચરા પોતા કરી દે, એવું કઈ નહીં. આ તો એમાં શું થઈ ગયું, તો કરે. ઘર તો બેયનું છે. આ ડોહ્યું જ લોહી પીએ હાર્યું. હાલતું એમ બે માણસનું હાલવા ના દે, સાનમની બેઠી ના રહીએ. હા, એ જ કહું છું, ડોહ્યો સાનમની બેઠી ના રહી, હાલતું હોય ને એમ હાલવા ના દે. ગગલો કાંઈક કામ કરે ને પાણીનો ગ્લાસ ભરીને પોતે પાણી પીએ ને તોય કાંઈક થાય આ ડોહીને. આ ક્યાં ટેપકી જમાઈ કરે તો વાંધો નહીં, તો ડોહી નડે છે એની. અને આ અહીંયા ગગો કરે તો કે ના ગગાને થોડુંક કામ કરાવાય, મેં તો કોઈ દી નથી કરાવ્યું. તો કઈ નવી નવાઈ કરે છે, રસોડામાં ઊભો હોય તો કઈ થતું હોય છે આને તો. એવું ના હોય કે મમ્મી એવું ના કરે ભાભી. તમારી મમ્મી શું કરે, હું લગ્ન પછી હું જોઉં છું, તમને જ જોતા. હાથી મારા ભાઈ પાસે કઈ કામ ના કરાવવાનું હોય. હા, એ તમારે નણંદ નથી એટલે કોઈ કહેવાનું નથી, બાકી કે મારે એવું જ ગોતું હતું, નણંદ ના હોય ને એવું જ, એટલે કઈ ઉપાધિ જ નહીં. તને શું નડેસ મારી દીકરી? તમને ગગલાને સડાવે ઈ નડે છે, અને તમે પાછા નાના છોકરાને જેમ ચડીએ જાવશો. હાલો, તમે કહી જ દીધું છે કે ગગો છે તો કામ ભલે કરે જ નહીં, તો કઈ વાંધો નથી. તો આજ ગગો જ શાક રોટલી બનાવશે. કઈ નહીં, મારો ગગલો કામ નહીં કરે. તમારે જમાઈ તો આજ કરવાના છે, શાક રોટલી બધું, દાળ ભાત છોકરાને બધું જોઈશે. અને એ તો હાવ ભેગા રહેતા નથી તો બધું બનાવશે. ના મેં કીધું તમારે જવું જ વૈજા જો મમ્મી ભેગા. હા, આમ તો નડે છે તો તમને જ, બાકી બધાને તો ગમે છે. મને સલાહ આપો ને, એના કરતા તમારી દીકરીને જરીક સલાહ અપાય કે છે ને એ ભેગું રહેવાય, બાજવાનું તો થાય. આ આપણે બે બાંધીએ છીએ કે હું વહી ગઈશું આખી, તો ઊંધી સલાહ આપે. ના બેટા, અલગ જ થઈ જાય. તમારે ગગો એવું કરે તો તું સલાહ દે, એન ડોહી કેવીશ? હા, તમે તો હા હોના ના હો, કાંઈ એટલે કાંઈ ના ઘટે. હાલો, રેડી ને બધું? શું કામ છે? હું કામ છે ને આજ તમારે જ બધું કામ કરવાનું. શાક રોટલી દાળ ભાત સંભારો, દહીં પડ્યું ફ્રીજમાં, એની છાશ, પછી સલાડ કરવાની, પાપડ કરવાના છે. પછી તમારે જે વધારાનું કરવું હોય એ છૂટ છે, આટલું તો કરવાનું જ છે. કાકરાની જેમ કાં કરો માં. આ ડોહી માં જ કીધું ઘર છે એનું તો એ કરે ને, જમાઈને કીધું દીકરાને લાગુ પડે ને. હાલ મને મદદ તો કરે. હાલો કરાવું. જો તો ખરી આ કેવી છે તાર ભાભી. હું મારા મિત્ર વાતો કરીને આવું પહેલા, પછી આપણે મદદ કરાવું હો. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. હાલો હવે જો કેવો ગગલો રસોઈ બનાવે. આવજો મિત્રો.